નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવીની વિશેષ રજૂઆત મતદારો બોલે છે માં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું અમદાવાદના સાબરમતી વોર્ડની, જ્યાં આગળ અત્યાધુનિક જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું પણ કામ ચાલી રહ્યું છે। સાબરમતી રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટનું પણ કામ ચાલી રહ્યું છે અને સાબરમતીના જે વિસ્તારના પ્રશ્નો છે, જે પાણી, રોડ, રસ્તા અને ગટરના પ્રશ્નો છે, તેને લઈને કયા પ્રકારની સમસ્યાઓ અત્યારે હાલ જે લોકો અહીંના જે સામનો કરી રહ્યા છે તેના અંગે પણ વિસ્તૃત જે માહિતી છે તે મેળવવાનો પ્રયાસ કરીશું અને જે બંને પક્ષના એટલે સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ છે તેઓનો શું મિજાજ છે તે પણ જાણવાનો પ્રયાસ કરીશું। અમારા ઘરમાં પાણી નથી આવતું, પાણી માટે ઘરે ઘેર જવું પડે છે। પાણી માટે ગટરની બહુ પ્રોબ્લેમ છે। અત્યારે અમારે મકાનો પાડવા આવ્યા છે। અત્યારે અમે નાના છોકરા લઈને અમે ક્યાં જઈએ? અમને ખાલી સહાયતા આપો, અમને ઘર મકાન આપો રહેવા માટે। નવો સર્વે કર્યો, એમાં આ લોકો કંઈક એવું કહે છે કે નવા સર્વે વાળાને મકાન નહીં મળે। જૂના નંબર બી ઉડાડી દીધા છે સાહેબ ને, એ યાદીમાંથી બી અમારા નામ કાઢી નાખ્યા છે। પણ આ જે નંબર અમારા હતા ને, એ નંબર અત્યારે નવા નંબર નાખીને ગયા હે। જે જૂના નંબર છે એનો કોઈ નહીં। અમે તો જો મકાન મળશે તો અમે વોટિંગ કરશું, બાકી કોઈ અમારા નદી ભાગના કોઈ વોટિંગ નહીં કરે। જીએસટીવીની વિશેષ રજૂઆત મતદારો બોલે છે તેમાં આજે આપણે વાત કરીશું સાબરમતી વોર્ડની અંદર। સાબરમતી વોર્ડની અંદર આવેલા કેશવનગર પાસે જેપી ની ચાલીની અંદર જે સ્થાનિકો છે તે અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે અને ત્યાં આગળ ડિમોલેશનનો પ્રશ્ન પણ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે। એટલે આપણે સીધી વાત સ્થાનિકો સાથેથી શરૂઆત કરીશું। બા, કેટલા વર્ષથી અહીંયા રહો છો આપ? સાબરમતી વોર્ડની અંદર રહો છો, શું સમસ્યાનો સામનો આપ કરી રહ્યા છો? અમે અત્યારે પાણીની પ્રોબ્લેમ છે, ગટરની પ્રોબ્લેમ છે અને અત્યારે કશું સુવિધા અમને નથી ને અત્યારે તાત્કાલિક આવ્યા છે ને એમ કે છે ઝૂંપડા હટાવો, તો અમે અત્યારે તાત્કાલિક ઝૂંપડા હટાવીને ક્યાં જઈએ? અમારી પાસે કોઈ સગવડ નથી રહેવાની। તમે બેન કેટલા વર્ષથી અહીંયા રહો છો? ઘણા સમયથી અહીંયા રહેતા હશો, કેવી સમસ્યાઓનો આપ સામનો કરી રહ્યા છો? અમારા ઘરમાં પાણી નથી આવતું, પાણી માટે ઘરે ઘેર જવું પડે છે। પાણી માટે ગટરની બહુ પ્રોબ્લેમ છે અને મકાન અત્યારે તાત્કાલિક ખાલી કરવા અમે ક્યાં જઈએ રહેવા? નાના છોકરા છે અમારી જોડે। સ્થાનિક નેતાઓને કોઈ રજૂઆત કરી હતી? ના, અને કહીએ ને તો કોઈ આવતું નહીં ને ધ્યાન આપતું નથી ને અત્યારે તાત્કાલિક મકાન માટે દોડે આવે છે કે પાડી દો, મકાન પાડી દો। સ્થાનિક નેતાઓ કોઈ સાંભળતા જ નથી? ના, કોઈ સાંભળતું જ નથી અમારી। બીજા પણ કેટલાય લોકો છે, તેમની સાથે વાત કરીશું। મિત્ર, સ્થાનિક નેતાઓને આપણે રજૂઆત કરી, કોર્પોરેશનની ચૂંટણી પણ આવી રહી છે, કઈ રીતે જોઈ રહ્યા છો અને તમે આપ? કાલે આવ્યા સર, બરોબર છે સર, શું કે તાત્કાલિક કે દબાણ આવશે, બરોબર છે કે દબાણ આવશે, આ બધું કે હટાવી નાખો તાત્કાલિક, બરોબર છે। હવે તાત્કાલિક તો કોઈ હટાવી શકે સાહેબ? રાતોરાત આવ્યા, બરોબર છે, અને સવારે બી 4 વાગે જીપ્સી લઈને આવ્યા હતા 4 જણા, બરાબર, મ્યુનિસિપાલિટીવાળા। હું ચોખ્ખું કહું સર, બરાબર છે, તાત્કાલિક તો કોઈ ઘર ખાલી કરીને આવે, ઘર છે તો આ બધા ડાયરેક્ટ ખાલી કરીને ના જાય સાહેબ કોઈ। ચોક્કસથી અહીંયા ડિમોલેશનનો જે પ્રશ્ન છે તે ખૂબ મોટા પ્રમાણમાં છે તે જોવા મળે છે। બીજા પણ કેટલાક સ્થાનિકો છે, તેમની સાથે અહીં વાત કરીશું। આપ બેન, તમે કેટલા સમયથી અહીંયા રહો છો? કઈ સમસ્યાથી પીડાય છો? અને ચૂંટણી પણ આવી રહી છે, તો ચૂંટણીમાં કયા પ્રકારનું આપનું વલણ રહેશે? કોને મત આપશો? વર્ષથી રહીએ છીએ અહીંયા કની। અત્યારે અમારે મકાનો પાડવા આવ્યા છે। અત્યારે અમે નાના છોકરા લઈને અમે ક્યાં જઈએ? અમને ખાલી સહાયતા આપો, અમને ઘર મકાન આપો રહેવા માટે। અમારી નાના છોકરા છે। ચૂંટણી પણ આવી રહી છે, ચૂંટણીમાં કઈ રીતે હવે બહિષ્કાર કરશો કે વોટિંગ કરશો? બહિષ્કાર કરશો। કોઈ ભાજપના નેતાઓ કે કોઈ આવ્યું હતું જોવા માટે? નહીં, કોઈ નહીં આવ્યું। રજૂઆતો કરી હતી? ના, કોઈ નહીં આવ્યું સર। ચોક્કસથી અહીંયા જે સ્થાનિક લોકો છે તેઓ પણ અહીંયા કહી રહ્યા છે, સાહેબ ચૂંટણી આવી રહી છે, 26મી તારીખે ચૂંટણી યોજાશે, મત માંગવા નેતાઓ પણ આવશે અહીંયા, કયા પ્રકારનો તમારી ચાલીનું વલણ રહેશે? કયા પ્રકારની તમારી સમસ્યાને લઈને રજૂઆત રહેશે ત્યાં? અમારે અહીંયા બધા કાલે 4-5 દિવસ પહેલાં બધા સાહેબો આવ્યા હતા, બધા મકાનોનું બધાનું સર્વે કર્યું। જે જૂના નંબર 16 થી 17 વર્ષ પહેલાં આ લોકો સર્વે કરી ગયા હતા, એ સર્વે પ્રમાણે આ લોકો નંબર સર્વે કર્યા, પણ હવે કાલે સર્વે કર્યો છે હજુ, અને આજે આ લોકો કહી દીધું છે, અને અમુક નામો જે છે એ ઉડી ગયા છે, અને જે નવો સર્વે કર્યો એમાં આ લોકો કંઈક એવું કહે છે કે નવા સર્વેવાળાને મકાન નહીં મળે, એવું બધી આ લોકો રજૂઆત કરે છે। અને કાલે હજુ સર્વે કર્યો છે અને આજે તો ખાલી કરવાનું કહી દીધું છે। હજુ ટાઈમ તો આપવો પડે કે અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ, મહિનાનો ટાઈમ આપવો પડે। એ ટાઈમ હજુ આ લોકોએ ડિક્લેર નથી કર્યો અને ડાયરેક્ટ અમને કહી દીધું કે સામાન જે આગળનો છે હટાવી લેજો। જૂના નંબર બી ઉડાડી દીધા છે સાહેબ ને, એ યાદીમાંથી બી અમારા નામ કાઢી નાખ્યા છે। આ તો અત્યારે અમારે કઈ જવાનું?
અત્યારે ચોક્કસથી બીજા પણ કેટલાક નામ જ નહીં, એમ કે છે લિસ્ટમાં તમારા નામ જ નહીં આવ્યા. બીજા પણ સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું. બેન, આપની શું રજૂઆત છે અને કયા પ્રકારની માંગ આપ કરી રહ્યા છો, કારણ કે ચૂંટણી પણ આવી રહી છે, પરિવર્તન કે પુનરાવર્તન આ વખતે? એટલે જો ભાઈ અમારું વર્તન તો સારી રીતે ન છે, બરાબર છે, પણ આ જે નંબર અમારા હતા ને એ નંબર અત્યારે નવા નંબર નાખીને ગયા હે, જે જૂના નંબર છે એનો કોઈ નહીં. ચોક્કસ અમારો નંબર જ ઉડી ગયો સાહેબ. માસી, આપ ઘણા વર્ષોથી અહીંયા રહેતા હશો, અખાડો પણ હશે આપનો. કયા પ્રકારની સમસ્યાઓ અહીંયા આપણે મળી રહી છે અને તમે જે પ્રમાણે અહીંયા રહો છો, ઘણા વર્ષોથી ભાજપનું પણ શાસન છે, કયા પ્રકારની સમસ્યાનો આપ સામનો કરી રહ્યા છો? અમે તો જો મકાન મળશે તો અમે વોટિંગ કરશું, બાકી કોઈ અમારા નદી ભાગના કોઈ વોટિંગ નહીં કરે. બરોબર, કોઈ વોટિંગ નહીં કરે. જીએસટીવીની વિશેષ રજૂઆત મતદારો બોલે છે એમાં આપણે મતદારોનો મિજાજ તો જાણ્યો, પરંતુ 5 વર્ષ સુધી જે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો સત્તામાં રહ્યા તેમના દ્વારા કયા પ્રકારના કામ કરવામાં આવ્યા અને વિપક્ષ દ્વારા કયા કયા પ્રશ્નોના કામ બાકી રહ્યા તે પણ અહીંયા જાણવાનો પ્રયાસ છે. તે આપણે સાબરમતી વિસ્તારની અંદર કર્યું છે. સાબરમતીની અંદર 4 જે કાઉન્સિલરો છે તે ભાજપના ગઠબંધનની અંદર જોવા મળતા હતા. ચૂંટણી જાહેર થઈ ગઈ છે, પરંતુ હવે કયા પ્રકારના વિકાસના જે કામો છે તે તેમના દ્વારા કરવામાં આવે છે તે સીધી વાત આપણે કાઉન્સિલર સાથેથી વાત કરીશું. ચેતનભાઈ, કયા પ્રકારના કામો 5 વર્ષની અંદર સાબરમતી વિસ્તારમાં આપના થકી, આપણી પેનલ થકી કરવામાં આવ્યા? સૌથી મહત્ત્વનું કામ દરેકના ઘરમાં પાણી પહોંચાડવાનું. આ 5 વર્ષમાં અમે મોટેરામાં આકાશ દર્શન પાણી નવી બનાવી, જવાળ ચોકમાં હરમ ટાંકી નવી બનાવી, રામનગરની પાણીની ટાંકીનું અપગ્રેડેશન કર્યું. વિસ્તારની વાત કરું તો અચ્છેરવાડા એરિયામાં ઘણા છેલ્લા 7-8 વર્ષથી લો પ્રેશરનો કમ્પ્લેન હતી, એ પણ અમે લોકોએ નવી લાઈન નાખી સોલ્વ કરી. જવાહર ચોક વિસ્તારની જે સોસાયટીઓ હતી ત્યાં પણ પ્રોબ્લેમ હતો, એ સોલ્વ કર્યો. એક રામનગર ચોકવાળો ગામગોડાવાળો એરિયામાં થોડું લો પ્રેશર છે, પણ એ બી એનું ખાતમુહૂર્ત કરી એનું કામ પણ ટૂંક સમયમાં પૂરું થશે. એટલે બેઝિક પાણીની સમસ્યા અમે આ સોલ્વ કરી છે. નવી 3 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો સાબરમતીમાં ચાલુ છે. અર્બન હેલ્થ સેન્ટર, જીમ, રમતનું મેદાન, લાઇબ્રેરી, સ્મશાન, આ બધાનું કામ પણ પ્રગતિમાં છે. મોટેરામાં પણ એક અમે આરોગ્ય કેન્દ્ર ખોલી રહ્યા છીએ. એટલે શિક્ષણ હોય, ડ્રેનેજ હોય, પાણી હોય, દરેક ક્ષેત્રમાં અમે લોકોએ 5 વર્ષમાં 4 લોકોના સહયોગથી સારા કામો કરવાનો પ્રયત્ન કર્યો છે. ચોક્કસથી જે ભાજપ છે તે કહી રહ્યું છે કે દરેકના ઘરે શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે પ્રકારની સુવિધા છે તે સાબરમતી વિસ્તારમાં કરવામાં આવી છે. શું આ પ્રકારની સુવિધા સાબરમતીમાં જોવા મળી રહી છે? સાથે કહ્યું કે ડ્રેનેજની સાથે રોડ રસ્તા અને જે પ્રમાણે વાત કરવામાં આવી કે જીમ, લાઇબ્રેરીના પણ ઉદ્ઘાટનો કરી દેવામાં આવે છે, તેની પણ સુવિધા આપવામાં આવી છે. આજના દિવસમાં જેપીની ચાળીમાં જુઓ તમે, બધાએ પાણી પેડ લાવવું પડે છે, અથવા તો પ્રાઇવેટ જગ્યાએથી પૈસા ખર્ચીને લાવવું પડે, ત્યાં હજી સુધી નહીં પહોંચ્યું. એ જ વસ્તુ નર્સરી વિસ્તારની અંદર પાણી આવે છે તો ઢોળું પાણી આવી રહ્યું છે અને પ્રેશર વગરનું પાણી આવી રહ્યું છે. અને જે અત્યારે નવા ઉદ્ઘાટન કરો ઇલેક્શનને અનુરૂપ શાળા નંબર 10 છેલ્લા 7 વર્ષથી તોડી પાડવામાં આવેલી હતી. હવે નજીક ઇલેક્શન આવ્યું એટલે એકદમ સફાળા જાગી ગયા કે ના યાર આ મુદ્દો ઉઠશે, એટલે એનું ફટાફટ ઉદ્ઘાટન કરી દીધું. સ્મશાન વર્ષોથી એની માંગણી હતી, તૂટી ગયેલું હતું, ડેમેજ હતું. સ્મશાન જવાનો રસ્તો પણ અંતિમ યાત્રા જેવો જ લાગે એટલો ગંદો રસ્તો છે હાલ ટીલ ટુડે, પણ એ પણ આ એલિગેશન ના થાય એટલે એનું પણ મુહૂર્ત કરી દીધું. ચોક્કસથી કોંગ્રેસ છે તે આક્ષેપ કરી રહ્યું છે કે જેપીની ચાલીની અંદર હજી પણ જે પૈસાથી છે તે પાણી લાવવું પડે તેવી સુવિધા જોવા મળી રહી છે, તે પૂરતી સુવિધા જે છે તે પહોંચી નથી. એ જે અમે કામ કરીએ છીએ એ ધીરે ધીરે એનો બી પ્રોસેસ થાય છે ને થઈ જશે ને. જેટલું પ્રોબ્લેમ એ બતાવે છે એટલો પ્રોબ્લેમ છે નહીં. સાથે અમને કીધું કે સ્મશાનનો રસ્તો પણ અંતિમ યાત્રા જેવો રસ્તો જોવા મળી રહ્યો છે. સ્મશાનનો એ અમારે સ્મશાનનો પ્રોજેક્ટ ચાલુ બી થઈ ગયો છે, કામ બી ચાલુ થઈ ગયું છે, એટલે એની જોડે જોડે રોડ બી થવા માંડશે. એવું નથી કે અમારે ઇલેક્શન આવે છે એટલે એ કર્યું છે, અમારે બહુ ટાઈમથી એનો પ્રોસેસ ચાલુ જ હતો ને હવે કામ ચાલુ બી થઈ ગયું છે અમારું. ચોક્કસ એમને સ્વીકાર્યું કે સ્મશાનનો રસ્તો છે તે ચોક્કસથી સ્ટ્રોમ વોટર લાઇન અને ડ્રેનેજ લાઇન નાખી છે તેના કારણે ખરાબ જોવા મળ્યું છે, પરંતુ વિસ્તારના કોઈ બીજા પ્રકારના જે સમસ્યા ખરી જે પ્રમાણે કીધું કે આટલા કામો વિકાસના વિસ્તારમાં કરવામાં આવ્યા છે. આ સ્ટ્રોમ વોટરની લાઈન નાખી છે એના હિસાબે રસ્તો ખરાબ છે, પણ આ હું તમને પ્રૂફ સાથે કહું છું કે આ વિડીયો બતાવો. સ્મશાન જવાના રસ્તે સ્ટ્રોમ વોટરની લાઈન સાઈડમાં નાખી હોય તો સાઈડમાં એ પછી આજુબાજુ કચરાના ઢગલા, ત્યાં અચ્છેરમાં નાની આંગણવાડી આવી છે, એ આંગણવાડીની આજુબાજુ બધા જ વિડીયો સાથે હું તમને શેર કરીશ. ચોક્કસથી કહ્યું કે સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે. અચેરીની અંદર ક્યાંક ને ક્યાંક કચરાના ઢગ છે તે જોવા મળી રહ્યા. કચરાની જે નિકાલ માટે ડોર ટુ ડોર કલેક્શનની વાન પણ આપણે કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવી છે. શું તેના દ્વારા કામ નથી થતું અહીંયા? કોર્પોરેશનની ડોર ટુ ડોરમાં અંદર પહેલાં 16 ગાડીઓ હતી, એની જગ્યાએ આપણે 32 કરી અને 70 થી 80% ક્યાંક
કોઈક જગ્યાએ રહી ગયું હોય એની આ લોકો બતાવી દે વિડીયો. બાકી સફળ કાર્યક્રમ તો થયા જ છે અને પહેલાં જેટલી કમ્પ્લેનો હવે આવતી જ નથી. અને 155 303 તમે લગાવો છો એટલે આવી જ જાય છે ગાડી અને કચરાનો નિકાલ થઈ જ જાય છે. ચોક્કસથી કહેવામાં આવે છે કે જે ટોલ ફ્રી નંબર આપેલો છે તે ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ પણ કામ હોય તે કામનું નિરાકરણ લાવવામાં આવતું છે. તમે કોઈ દર ફોન કરીને પ્રયત્ન કર્યો છે ફોન કરવાનો કે નિરાકરણ આવ્યું છે ખરી? અમે ફોન બી કર્યો છે ને કોર્પોરેટર સાહેબે હમણાં એમ કીધું કે આપણે કે મોટેરા વિસત વિસ્તારમાં નર્સરીમાં અમે તો એમને પૂછો કે 4 કોર્પોરેટરમાં નર્સરીમાં તમે છેલ્લે ક્યારે આવ્યા હતા? નર્સરીમાં કોઈ કોર્પોરેટર આવતો નથી. હું ત્યાં જ રહું છું વર્ષોથી. અને નર્સરીમાં આજની તારીખમાં તમે પોતે જઈ શકો છો, રસ્તો નથી. 5x5નો રસ્તો છે, અંદર જવા માટે રસ્તો નથી. સોસાયટીઓમાં તમે ફરી શકતા. ત્યાંની પબ્લિક બહુ જ ગુસ્સામાં છે અને ત્યાં તમે એક ડિબેટ કરશો તો તમને લાગશે કે આ વસ્તુ શું પ્રોબ્લેમ છે. ખરેખર પાણીનો પ્રેશરનો પ્રોબ્લેમ 10 વર્ષથી છે આ. અને એ લોકો મને રજૂઆત કરવા માટે ઓછામાં ઓછી 5 થી 10 વખત હું એમને ત્યાં રજૂઆત કરું. મારી અરજીઓ બી હું તમને અરજીઓ નહીં આપીશ. મેં અરજીઓ બી ત્યાં કરેલી છે. અને આમનું મોટામાં મોટો પ્રશ્ન એવું છે કે એમને જ્યાં એમના જેમની સોસાયટી જેમના કોર્પોરેટરો રહેતા હોય ત્યાં જ વિકાસ કરવાનો. મારા પોતાની ઘરની જ વાત કરું છું. મેં મારી પોતાની સોસાયટીની અરજી કરેલી છે. મારી સોસાયટીના 3 વિભાગ છે. 3 વિભાગમાં 2 વિભાગમાં રોડ બની ગયો છે. હું ત્યાં રહું છું. મારા ફાધર ત્યાં નગરપાલિકાના ઉપપ્રમુખ હતા. એટલે એ લોકોએ આજ સુધી અમારો રોડ બનાવ્યો નથી. આજ સુધી મેં 50 અરજીઓ કરી છે. અને કહ્યું કે 5 ફૂટનો રોડ છે, ત્યાં આગળ કોઈ ગેરકાયદેસર બાંધકામ છે કે કઈ રીતનું? ગેરકાયદેસર બાંધકામ છે કે નથી એ વસ્તુ એમને પ્રૂફ કરવાની છે. બરોબર છે. વર્ષોથી એ ચાલ્યો. લગભગ 50 વર્ષથી મારી ઉંમર છે 39 વર્ષની. ત્યાં હું વર્ષોથી ત્યાં રહું છું. હું તો ત્યાંના સ્થાનિક પબ્લિકને જોયેલી છે. હું એમના ભેગો રમેલો છું. એમના જોડે એ લોકોને તમે જુઓ ને તો આજની તારીખમાં તમને એ લોકો જે કહેશે ને તમને એવું લાગશે કે ખરેખર અહીંયા પ્રોબ્લેમ છે. વિકાસ કેવો છે તમને ત્યાં ખબર પડશે. ચોક્કસથી આક્ષેપ એવો કરવામાં આવ્યો છે કે બેન ત્યાં આગળ પ્રેશરથી પાણી પણ નથી આવતું અને ભાજપના જે કોર્પોરેટરો છે તેમના વિસ્તારમાં જ ખાલી વિકાસ કરવામાં આવે છે, બીજા વિસ્તારમાં વિકાસ નથી થતો. આ વસ્તુ તદ્દન ખોટી છે. પ્લસ એમને કીધું કે રસ્તાનો પ્રોબ્લેમ છે. એમના ફાધરની જે વાત કરી અમે કીધું બી છે, એ બી મળવા છે કે ડોક્યુમેન્ટ્સ આપો એટલે અમે આપી દઈએ. એ સિવાય નર્સરીની દરેક ચાલીઓમાં ગલીઓમાં પેવર બ્લોક વિસર્જ સુધીના અમે નખાય છે. અને પાણીની જે છે એ અમને વાત કરી કે અમે આપણે ખાતમુહૂર્ત કર્યું છે, કામ થઈ ગયું છે એટલે એની લાઈનો બી નવી નખાય છે. તમે જોઈ બી શકો છો. તો એ બી પ્રોબ્લેમ હવે સોલ્વ થવાનો છે. સાહેબ શ્રી અને મેડમ બધાને ખબર છે કે એમનો પોતાનો વિરોધ પણ થયો હતો. દરેક સોસાયટીની અંદર બેનરો લગાવવામાં આવ્યા હતા કે કોઈ પણ નેતા હોય કે કોર્પોરેટરશ્રીઓએ આવવું નહીં. આજની તારીખમાં એ વિરોધ પછી એ બેનરો લાગ્યા પછી મણીલાલ પાટી પ્લોટ રોડનું આજે કામ ચાલુ થઈ ગયું છે. દરેક વસ્તુ જ્યારે ઇલેક્શન આવતી હોય છે અને સાહેબ આવતા હોય છે ત્યારે જ કામ થાય છે. બાકી કોઈ કામ થતા નથી. પ્રજા અરજીઓ કરીને થાકી જાય છે, મરી જાય છે, પણ ક્યારેય પ્રજાના પ્રશ્નોનો કોઈ ઉકેલ આવતો નથી. અને અમને હજુ પણ એવી આશા છે કે આવનારી કોર્પોરેશનની ચૂંટણીની અંદર જેટલા પણ કોર્પોરેટરો કદાચ જીતશે એ બધા આ રીતે જ કામ કરવામાં આવશે. ચોક્કસથી મણીલાલ પાટી પ્લોટ વિસ્તારની જે વાત છે તે કરવામાં આવી છે. આપણે સીધી વોર્ડ પ્રમુખ પાસેથી જાણીશું કે આક્ષેપ કરવામાં આવ્યો છે કે ત્યાં આગળ વિકાસ નથી થતો અને જે પ્રમાણે ભાવિ ઉમેદવારે કહ્યું કે સૂત્રોચ્ચાર કરવા પડ્યા હતા, કોર્પોરેટરને પ્રવેશબંધી પણ કરવી પડી હતી. શું સ્થિતિ હતી? કોઈ પ્રવેશબંધી કરવામાં આવી નથી. ભાજપના 4 કોર્પોરેટરો અને સંગઠનના હોદ્દેદારો સાથે મળીને સોસાયટીઓ સાથે મળી અને એમના ચેરમેન સેક્રેટરીઓને મળીને સમસ્યાનું સમાધાન બી કરેલ છે. અને આ રોડ આઇકોનિક રોડ તરીકે વિકસિત કરવાનો અમારો જે પ્લાન છે એ મુજબ એનું કામ આગળ ચાલી રહ્યું છે. ચોક્કસથી તે રોડને આઇકોનિક રોડ, તમારા પ્રશ્નનો જવાબ મળી ગયો છે કે તે રોડને આઇકોનિક રોડ બનાવવાનું કામ છે તે કરવામાં આવી રહ્યું છે. અને બીજી તરફ કયા બીજા પ્રશ્નો છે તેને લઈને પણ અત્યારે હાલ સાબરમતીની જનતા પીસાઈ રહી છે, વિરોધ પણ કરવામાં આવ્યો, પરંતુ હજી સુધી તેનું નિરાકરણ નથી આવ્યું. જનરલી છેલ્લા 10-15 વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટી સત્તા ઉપર છે અને છેલ્લા 2 થી 3 ટર્મથી આ સાબરમતી વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો પણ છે. પણ આપણે જોઈ શકીએ છીએ કે કોર્પોરેટર્સે ઘણી બધી વાતો કરી અને એ વાતો તદ્દન હમણાં ઇલેક્શન આવ્યું એટલે સ્કૂલનું એમણે પાયાનું કામકાજ ચાલુ કર્યું. હમણાં કોર્પોરેશનનું ઇલેક્શન થયું એટલે એમણે એચએસ સ્મશાન ગૃહની વાત કરી. આટલા વર્ષે હું ત્યાં જ રહું છું, કર્ણાવતી ફ્લેટમાં રહું છું. એ રોડ મારો પોતાનો રોડ છે. ત્યાં તમે હાલ આપણે કોર્પોરેટરશ્રીઓ અને બધા આપણે ત્યાં જઈએ એ રોડ તમે રૂબરૂ જોઈ લો. 10 વખત રજૂઆત કરેલી છે કે આ રોડને રિપેર કરાવો, કમસે કમ રિપેર તો કરાવો. અત્યારે હાલ રિવરફ્રન્ટનું કામ ચાલે છે. ત્યાં જે માટીના ડમ્પર જાય છે, દિવસ રાત માટીના ડમ્પર જાય છે, બધી માટી ઉડીને અમારા ઘરની અંદર ભરાય છે. 10 વખત ત્યાં કોન્ટ્રાક્ટરને કહ્યું કે ભાઈ આને કંઈ વ્યવસ્થા કરો, કોઈ વ્યવસ્થા થતી નથી. ખાસ કરીને આ દુનિયાનું સૌથી મોટામાં મોટું સ્ટેડિયમ છે. ત્યાં IPLની મેચ અત્યારે દર અઠવાડિયામાં 1 વખત થાય છે અથવા 15 દિવસે 1 વખત થાય છે.
ટ્રાફિકની એટલી મોટી સમસ્યા છે કે અમારે પોતે અમે વિસ્તારના હોવા છતાં પોલીસ અમને અમારા ઘેર જવા દેતી નથી. અમારું વાહન અમારે રોડ ઉપર મૂકવું પડે છે. જ્યારે મેચ પૂરી થાય ત્યારે અમારે વાહન લઈને ઘેર જવું પડે છે. તેમ છતાં છેક વિસદથી લઈને ટોરેન્ટ પાવર સુધી આ મોટો ટ્રાફિકનો પ્રોબ્લેમ છે. બીજું કે આ જગ્યાએ જે આપણે ઊભા છીએ આ મ્યુનિસિપાલિટીનો ગાર્ડન છે. આ મ્યુનિસિપાલિટીનો ગાર્ડન એ અસામાજિક તત્વોનો અડ્ડો છે. આરોય જાહેરની અંદર દારૂ વેચાય છે. કોઈ ના પાડે તો હું હાલ લઈ જાઉં જગ્યા બતાવું કે આ જગ્યાએ દેશી દારૂ વેચાય છે, જાહેરમાં દારૂ વેચાય છે, ડ્રગ વેચાય છે, ઇંગ્લિશ દારૂ વેચાય છે. આ બધી રજૂઆતો કોર્પોરેશનમાં કરેલી છે, પોલીસ સ્ટેશનમાં કરેલી છે, પણ તેમ છતાં કોઈનો યોગ્ય નિકાલ આવતો નથી. આ વાત તદ્દન સત્ય છે. જો ખોટી હોય તો કોઈ મને કંઈ બતાવે. આ વાતનો જવાબ આપણે સીધો કોર્પોરેટર પાસેથી લઈશું કે વિકાસના નામે મોટું સ્ટેડિયમ તો બનાવ્યું પણ ત્યાં ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે, કારણ કે ત્યાં યોગ્ય પાર્કિંગની સુવિધા પણ નથી મળતી. કોર્પોરેશન ઘણા બધી જગ્યાએ મલ્ટી લેવલ પાર્કિંગ તો બનાવતી હોય છે, પણ શું આ વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે કે સ્ટેડિયમના લઈને પાર્કિંગનો પણ અભાવ જોવા મળી રહ્યો છે? સ્ટેડિયમમાં જ્યારે મેચ હોય ત્યારે કોર્પોરેશનના જે બી પ્લોટો છે એને આપણે પાર્કિંગ માટે એલોટ કરીએ છીએ. ભાઈએ વાત કરી કે અહીંયા જીમ ચાલે છે, આવા એમને અસામાજિક તત્વનો અડ્ડો દેખાતો મને ખબર નથી. એમને એ ખબર નથી કે કોર્પોરેશન લેવલના પ્રશ્નો કયા છે ને ગુજરાત ગવર્મેન્ટના. દારૂ વેચાવો કે ના વેચાવો વિષય કોર્પોરેશન લેવલમાં તેની અરજી કોર્પોરેશનમાં ના. બીજું આપણા યુવા ઉમેદવારે એવું કીધું કે ત્યાં વિરોધ થયો એટલે બેનરો લાગે એટલે બીજા દાડે ઇલેક્શનમાં એમને ખબર નથી કે રોડ 2 વર્ષ પહેલા મંજૂર થયો છે. 10 કરોડનો રોડ એ એક દિવસે કોઈના વિરોધ કરવાથી ચાલુ ના થાય. એમણે સ્મશાનની વાત કરી. સ્મશાનનું 5 વાર રીટેન્ડર કરવું પડ્યું છે, કોઈ આવતું નહોતું. એ બધી ઓન પેપર ફાઇલમાં હોય. કોઈ ઇલેક્શનના કાયમે આ સ્કૂલ છે તો એની પ્રોસેસ 2 મહિનાથી ચાલતી હતી, એટલે 2 વર્ષથી. એટલે એવું નથી કે ઇલેક્શનના ટાઈમ જ થાય. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે સ્મશાનનો રસ્તો છે તે નથી બનાવવામાં આવતું, સ્મશાન પણ નથી બનાવવામાં આવતું. એટલે ભાજપે કહી દીધું છે કે સ્મશાનનું 5 વાર રીટેન્ડરિંગ કરવામાં આવ્યું છે, પણ તેનું ટેન્ડર લેવા માટે હજુ સુધી કોઈ આવ્યું નથી. એટલે આપણે સીધી કોંગ્રેસ પાસે જઈને વાત કરીશું. કાકા, ઘણા સમયથી તમે સાબરમતી વોર્ડમાં રહેતા હશો, ઉંમરલાયક છો. પહેલાં સાબરમતી કેવું હતું, હવે કેવું છે, કેવું રહ્યું? પહેલાં તો સાબરમતી હતું સારું જ, અત્યારે બી દેખાય છે થોડું સારા જેવું. પણ મ્યુનિસિપલ કાઉન્સિલર સાબરમતીના ચેતનભાઈએ કહ્યું કે અમે સ્મશાન ગૃહનું કામ ચાલુ કર્યું. એમને મેં વારંવાર કહ્યું કે એ જે સાબરમતીની અંદર 2 સ્મશાન ગૃહ છે. એક દફનાવવા માટેનું ત્યાં પાવરાઉ છે અને એક જૂના અચ્ચેર ગામના અંદર ત્યાં બાળવા માટેનું બધા જ્ઞાતિના છે. તો એની અંદર 90 ફૂટનો ટીપી રોડ નાખી એ આખું સ્મશાન ગૃહ જે દફનાવવાનું છે એને ઉડાડી નાખ્યું. તો અમે હાઈકોર્ટમાં ગયા તો એમના કર્મચારીઓ ખોટી એફિડેવિટ, અમે સુપ્રીમ કોર્ટના ચુકાદા આપ્યા છે કે સ્મશાન કોઈ દિવસ ખસેડાય નહીં, પણ એ ધ્યાને ના લેતા અને ખોટી એફિડેવિટ કરી અને એની અંદર સ્મશાન માટે એ કેન્સલ કર્યો. અને બાકીનું જે 4500 મીટરનું હતું એ ઠાકોરોનું દફનાવવાનું સ્મશાન ગૃહ, એની અંદર 1800 મીટર જમીન ટોરન્ટ પાવરને ફાળવી દીધી અને 500 મીટર જે શોપિંગ બન્યું છે એને ફાળવી દીધી. એ ટીપી 1985માં ફાઇનલ હતી. 1985 કોની સરકાર હતી ગુજરાતમાં? 1985માં એ ટીપી ફાઇનલ થઈ છે. 1985માં એ રસ્તો 1985માં ત્યાં ફાઇનલ થયો છે. અને તમે અત્યારે કદાચ પ્રોબ્લેમ હોય તો આ જનરલ સ્મશાન બને છે, તમે કન્ટેમ કરો છો. તમે અત્યારે સ્મશાન બને છે એના વિરોધી. એક બાજુ કોઈ સ્મશાન નથી બનતું, અત્યારે બને છે એનો તમે વિરોધ કરો છો. જાહેરમાં કહો કે અત્યારે બને છે એનો અમે વિરોધ કરીએ છીએ. ચેતનભાઈને પૂછો કે આપણી સાબરમતીની જે ટીપી 23 છે કેટલી વાર થઈ, પૂછો એમને. એમાં સુધારા વધારા કેટલી વાર થયા? અને છેલ્લી ટીપી જે ફાઇનલ અમલીકરણ આવ્યું એ ભાજપની સરકારમાં જ આવ્યું છે. ટીપી પડી કોંગ્રેસની સરકારમાં. છેલ્લું એડિટિંગ અને જે બી છે એનું અમલીકરણ છેલ્લે આવ્યું અત્યારે જ. અને એના અનુસંધાને જે અમને ગવર્મેન્ટે ડબલ બેન્ચના ઓર્ડરમાં સ્મશાન ફાળવ્યું છે 612 નંબર કે જે બી છે એ સ્મશાન ઉપર અત્યારે 8 કરોડનું ટેન્ડર એપ્લોડ કરવામાં આવ્યું છે. એમનું ધ્યાન અમે દોર્યું હતું કે જો અમને એલોટ કરવામાં આવ્યું છે તો આની ઉપર આ ગવર્મેન્ટે 8 કરોડનું ટેન્ડર ફાળવવામાં આવ્યું તો આ 8 કરોડ અમને ફાળવ્યા છે. જે પ્રમાણે આ ડિઝાઇન બને છે, જે પબ્લિકનું જોવાનું કે જે ઓવરબ્રિજ બને છે કે જે બને છે એ સ્મશાનને લઈને આપણે ક્લિયર કરતા હોય છે. ડિઝાઇન આખી બનીને અને એ લોકોને બી ખબર છે ને અહીંયા ખબર, પણ આ ઇલેક્શન છે એટલે માહોલ બનાવવાનો, એ વિરોધ કરવો એ વસ્તુ છે. આપ ઉમેદવાર છો, કયા પ્રશ્નો સાથે પ્રજા સામે જશો? કયા પ્રશ્નો હજી સાબરમતીના છે તે તમારા મતે હજી વિકાસ થયો છે કે નથી થયો કે બાકી રહ્યો છે?
તમારે વિકાસની જ વાત જોવી હોય ને તો તમે મોટેરા સ્ટેડિયમને આવો, ત્યાં મકાન પડે હશે ને ત્યાં તમને સાચો વિકાસ તો અહીંયા જ દેખાઈ જશે. ત્યાં ગરીબો માણસ રહેતા હતા, એ લોકો બધા મજૂરિયા માણસ છે. હું એમ કહું કે ચલો ભાજપના 4 કોર્પોરેટર ને 1 ધારાસભ્ય છે ને, તો મકાન પાડે એ લોકો રોડ ઉપર છે તો એ લોકોને જોવાની ફરજ આવે છે કે નથી આવતી? રોડ ઉપર 2 દિવસ રહ્યા, પાણી નહીં, લાઇટ નહીં, કશું નહીં, તો તમારો માણસ કેમ એક જોવા ના આવ્યો કે તમે ખાધું છે કે નથી ખાધું? માનવતાની ફરજ શું આવે છે કે તમને એમને ખાવા આપવાનું, પણ તમે લાઇટ ના આપી, પાણી ના આપી. અરે તમે જોવા તો આવો. તમે એમ કહો છો અમે વિકાસ કર્યો છે, તમે શું વિકાસ કર્યો છે? 4 મહિનાથી એમને ભાડા નથી મળ્યા, 4 મહિનાથી એ લોકોને ભાડા નથી મળ્યા. એ લોકો ભાડું કેવી રીતે ભરે છે? બધા રોડ ઉપર રહે છે. આ તમે કહો છો અમે વિકાસ કર્યો, શું વિકાસ કર્યો તમે? ચોક્કસથી આનો જવાબ આપણે બેન પાસેથી લઈશું. ચેતનભાઈ, ડિમોલેશન થયું છે, સ્થાનિકોને ન્યાય નથી મળ્યો. મારા વિષય નતો કહેવો, પણ બેને યાદ કરાવ્યું એટલે મારે કહેવું પડે છે. સરકારના નીતિ નિયમ પ્રમાણે ટીપીનો અમલ થયો અને એમના મકાનો ડિમોલાઇઝ થયા છે. જેના ઘર ગયા છે એમને દુઃખ થાય, અમે માનીએ છીએ. એમના જ ઘરવાળાના કહેવાથી એ 32 જણની ફાઇલો મકાનો મળે એના માટે મારી ઓફિસે આપી ગયા છે ને મેં આગળ પ્રોસેસ કરી છે. માનવતા અમારામાં છે. અમારા નરેન્દ્રભાઈને ગાળો દેવા છતાં પણ અમે એમની ફાઇલો, ગરીબ માણસોના મકાનો મળે એના માટે અમે ફાઇલો આગળ મોકલી છે. આપણે ઇલેક્શન આવે એટલે બેન ખોટી વાર્તો ના હોય. અમને બી છે, કોકના મકાન તૂટ્યા છે, કોકના મકાન તૂટ્યા છે, અમને બી માનવતા છે, પણ એ ટીપીના અમલમાં થયા છે. એમને જે હક મળવાનો છે એ એમના હક માટે અમે બી લડ્યા છીએ. એટલે એવું નથી ખાલી રાજકારણ કરવાનું, એવું નથી. આમાં ભાજપ કહી રહ્યું છે કે ખાલી રાજકારણ માટે નહીં, પરંતુ જે વિકાસ છે તે હકીકત કરવામાં આવી છે અને ફાઇલ છે તે પણ મોકલી દેવામાં આવી છે. એટલે તે પીડિત પરિવાર છે તેમને મકાન તો ચોક્કસથી મળે. એટલે આ બધી આ જે ફાઇલ મૂકી દેવામાં આવી છે, પ્રોસેસ પહેલા કરવી જોઈએ કે મકાન તૂટ્યા પછી કરવી જોઈએ? જો એટલું જ કે છે ફાઇલ મૂકી દીધી છે ને એહસાન કર્યો છે પ્રજા પર, એવું કહેવા તદ્દન ખોટી છે. જ્યારે તૂટે પહેલા જ એમને મૂક્યું છે ને ફાઇલો, તો અત્યારે કેમ મૂકી? હા, એટલે એ હિસાબે એ વાત જ એમની તદ્દન પાણી તૂટી ગયા પછી મકાનની ફાઇલો મૂકે છે. તો એ વસ્તુ તમે એડિશનલ બી કરી શકતા ને? તમે તો જાગૃત છો, તમે કોર્પોરેટર છો, તમને સ્ટેટ ગવર્મેન્ટ તમારી છે, કોર્પોરેશન તમારું છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ તમારી છે, તમને આ ટીપીનું અમલીકરણની ખબર છે, ક્યાં ક્યાં કયા વસ્તુ તૂટવાની એ તમને અગાઉની જાણ છે. તો તમે કેમ એ લોકો માટે અગાઉથી આ બધી વ્યવસ્થા ના કરી? તૂટી ગયા પછી કેમ? કોંગ્રેસ આક્ષેપ છે ચેતનભાઈ કે અગાઉથી વ્યવસ્થા નથી કરી, થયા પછી તમે વ્યવસ્થા માટે ફાઇલો મોકલી. જો અમારા મિત્રો એમની જોડે ખરેખર એમની જોડે અજ્ઞાનતા છે. આ જે મકાનો તૂટ્યા એમણે કોર્ટમાં કમ્પ્લેન કરી હતી. એમણે કોઈ ડોક્યુમેન્ટ બિલ્ડરે માગ્યા કે કોર્પોરેશન માગ્યા તારે આપ્યા નતા. એમણે કોર્ટમાં કેસ કર્યો હતો અને કોર્ટમાં હુકમના કારણે તૂટ્યા છે. અને એમના તૂટ્યા પછી એ લોકો અમારી જોડે એ પહેલા ડોક્યુમેન્ટ આપવા આવ્યા નતા. એમણે કોર્ટમાં કેસ કર્યો હતો સરકાર સામે, કોર્પોરેશન સામે, અને કોર્ટના ઓર્ડર પછી એનો અમલ થયો છે. અને એના પછી બી અમે અમારી માનવતાની દ્રષ્ટિએ એમને જે મળતો હોય હક એ અપાવવા આજે બી અમે રેડી છીએ અને એના માટે અમે લડીશું. ચેતનભાઈએ કહ્યું 1985માં ટીપી ફાઇનલ થઈને હવે કેમ જાગ્યા? બરાબર, અમે તો હાઈકોર્ટની અંદર ગયેલા છે અને કન્ટેમ્પ કરવાનું એટલા માટે કહીએ છીએ. હાઈકોર્ટનો ઓર્ડરનો અનાદર કર્યો છે એટલા માટે અમે કન્ટેમ્પ કરવાનું કહીએ છીએ. એ પ્લોટ 612 અમને ઠાકોરોને દફનાવવા માટે આપે, એનો તો કંઈ અમલ કર્યો ને ત્યાં બજેટ ફાળવીને ત્યાં ચાલુ કરે છે. તો અમારે કોર્ટમાં જવું, અમે 3 વખત કોર્ટમાં ગયા છીએ આના માટે, અને 4થી વખત જવું પડે છે. ચોક્કસથી કાકાની જે વાત છે તે સબજ્યુડિસ મેટર છે, એટલે સબજ્યુડિસ મેટરની આપણે ચર્ચા અહીંયા નહીં કરીએ. બેન કહી રહ્યા છે કે મકાનોની ફાઇલ હમણાં મળી છે, કામ ચાલુ છે, તમામ મુદ્દે કામ કરી દેવામાં આવ્યું છે. પણ આજ કરતાં 5 મહિના થયા. એક હું કહું છું બધા મકાનમાં રહેવાવાળા કોઈ ગવર્મેન્ટ નોકરીવાળા તો છે નહીં, કોઈ બંગલા જતા હોય કે ફાલતુ મજૂરી કરતા હોય. હવે 5 મહિનાના ભાડા ક્યાંથી લાવે? પહેલો સવાલ તો એ જ. તો એને સાંજે જમવા તો જોઈએ ને સાહેબ. તો એને અત્યારે તમે હાલ જોયો એની પરિસ્થિતિ, ત્યાં લાઇટ નથી, પાણી નથી, ત્યાં માણસો કેટલા હેરાન થાય છે. અડધા મકાન પડેલા છે, રાત્રે કેટલા માણસ પડીએ બી જાય છે, એવી ખાડા ખોદી. તો હું કહું તમે જોવા તો આવો, કમસે કમ તમે વિકાસ ના કરો તો કાંઈ નહીં, ખાલી જોવા આવો ત્યાંની પરિસ્થિતિ કેવી છે. આવી સાબરમતી વોર્ડમાં કોઈ પરિસ્થિતિ બનેલી નથી, પરંતુ જે અમલ થયો તો એના લીધે થોડું છે. પણ આજે આ જે કોંગ્રેસના મિત્રો વારંવાર જ્યુડિશનલની મેટરો લાવે છે, એમની જોડે બીજી કોઈ ફરિયાદ જ ના હોય એવું દેખાઈ આવે છે. કેમ કે 4 કોર્પોરેટરે 5 વર્ષની અંદર એટલો સંપૂર્ણ વિકાસ કર્યો છે કે એમની જોડે બીજો વિષય જ ના હોય. અને જનતાને આ પૂછી લેજો કે કેટલો વિકાસ થયો છે. અને પાણીથી લઈને મોટા પ્રોજેક્ટો સુધી આ તમામ ક્ષેત્રે વિકાસ થયેલો છે. ચોક્કસથી ભાજપે કીધું કે તમામ ક્ષેત્રે વિકાસ છે તે સાબરમતી વિસ્તારની અંદર કરવામાં આવ્યો છે. કોંગ્રેસે કીધું કે ઘણી બધી જગ્યાઓ પર હજી પણ વિકાસ કરવાનો જે છે તે બાકી જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન જીવા બ્રવાડ સાથે ધવલ બારોટ, GSTV અમદાવાદ.